હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમી પર સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જૂન સેકન્ડ વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી યુનેસ્કોએ વર્ગખંડમાં શિક્ષણને હરિત કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. એના વિશે વાત કરીએ તો એકચ્યુઅલી આ ન્યૂઝમાં આપણે વાત કરીશું યુનેસ્કો વિશે કે યુનેસ્કો શું છે. આ ઉપરાંત યુનેસ્કોના બે નયા ઇનિશિયેટિવ વિશે વાત કરીશું કે એને એજ્યુકેશનને ગ્રીન કરવા માટે કઈ કઈ પહેલ શરૂ કરી છે એના વિશે વાત કરીશું, બરાબર ના? અને આ એજ્યુકેશનને ગ્રીન કરવા માટે યુનેસ્કોએ આ જે પહેલ શરૂ કરી છે એ યુનેસ્કોએ કઈ પાર્ટનરશિપના અંડરમાં કરી છે એના વિશે વાત કરીશું, બરાબર ને? તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા વાત કરીએ આપણે યુનેસ્કો વિશે. ફ્રેન્ડ્સ, યુનેસ્કો આ યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે યુએન યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર ને? યુએન મતલબ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર? તો નામ પરથી જ ખબર પડે છે કે આ જે સંસ્થા છે એ દુનિયાની અંદર યુએનની જેટલી પણ મેમ્બર કન્ટ્રીઝ છે એની અંદર એજ્યુકેશન અને સાયન્સ ઉપર ફોકસ કરે છે, બરાબર ને? યુએનની મેમ્બર કન્ટ્રીઝ કેટલી છે એ તમારે જાણવાનું રહેશે હોમવર્કની અંદર કે યુએનની જેટલી પણ મેમ્બર કન્ટ્રીઝ છે એના અંદર એજ્યુકેશન અને સાયન્સની ઉપર ફોકસ કરવાનું કામ કોણ કરે છે? યુનેસ્કો કરે છે, બરાબર? એક યુએનની સંસ્થા છે, બરાબર? ઓકે, હવે આ યુનેસ્કોએ બે પહેલ લોન્ચ કરી છે. પહેલ કઈ કઈ છે? એક તો છે જીસીજી અને એક છે જીએસક્યુએસ, બરાબર? જીસીજી શું છે ફ્રેન્ડ્સ? ગ્રીનિંગ ક્યુરિકુલમ ગાઈડલાઇન્સ. ગ્રીનિંગ ક્યુરિકુલમ ગાઈડલાઇન્સ. જીએસક્યુએસ શું છે ફ્રેન્ડ્સ? ગ્રીન સ્કૂલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ. ઓકે, તો જીસીજી છે ગ્રીનિંગ ક્યુરિકુલમ ગાઈડલાઇન્સ અને જીએસક્યુએસ છે ગ્રીન સ્કૂલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ, બરાબર? હવે આપણે નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે આ ઇનિશિયેટિવની અંદર જે ઇનિશિયેટિવ નંબર 1 છે એની અંદર ક્યુરિકુલમને ગ્રીન કરવાનો પ્રયત્ન છે. ક્યુરિકુલમને ગ્રીન કરવા માટે ગાઈડલાઇન લોન્ચ કરવામાં આવી છે. એકચ્યુઅલી યુએનની જેટલી પણ મેમ્બર કન્ટ્રીઝ છે એને યુનેસ્કો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ ગાઈડલાઇન્સ દ્વારા કે તમે તમારા સ્કૂલના ક્યુરિક્યુલમની અંદર કેવી રીતના ક્લાઇમેટ એજ્યુકેશનને એડ કરી શકો. ક્લાઇમેટ એજ્યુકેશનના કયા કયા ટોપિક તમારે એડ કરવા જોઈએ, બરાબર ને? એ આ ગાઈડલાઇનની અંદર કહેવામાં આવેલું છે, બરાબર ને? તો યુએનની જેટલી પણ મેમ્બર કન્ટ્રીઝ છે તેને માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ ગાઈડલાઇન દ્વારા કે તમે તમારા સ્કૂલની અંદર જે ક્લાઇમેટ એજ્યુકેશન તમે એડ કરવા માંગો છો એ ક્લાઇમેટ એજ્યુકેશન અંદર કયા કયા મિનિમમ ટોપિક હોવા જોઈએ એ આ ગાઈડલાઇનની અંદર કહેવામાં આવેલું છે, બરાબર ને? બીજું ગ્રીન સ્કૂલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ. આ પણ એક ગાઈડલાઇન છે. આના દ્વારા પણ યુએનની જેટલી પણ મેમ્બર કન્ટ્રી છે તેને આ ગાઈડલાઇન દ્વારા શું કહેવામાં આવેલું છે કે તમે જે ગ્રીન સ્કૂલ બનાવો છો હવે ગ્રીન સ્કૂલનો મતલબ શું થઈ ગયો ફ્રેન્ડ્સ કે તમે જે સ્કૂલનો પ્રિમાઇસ બનાવો એમાં કઈ ટાઈપે તમે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છો. અગર કોઈ સ્કૂલ રિન્યુએબલ એનર્જીના માધ્યમથી ચાલતી હોય તો તેને ગ્રીન સ્કૂલ કહેવાય. તો હવે ગ્રીન સ્કૂલની અંદર મિનિમમ કયા કયા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, બરાબર ને? એનું અહીંયા સ્ટાન્ડર્ડ ફિક્સ કરવામાં આવેલું છે યુનેસ્કો દ્વારા, બરાબર ને? તો બે ગાઈડલાઇન લોન્ચ કરવામાં આવેલી છે. ક્યુરિક્યુલમની અંદર કેવી રીતના ક્લાઇમેટ એજ્યુકેશન એડ કરી શકાય અને ગ્રીન સ્કૂલમાં મિનિમમ કઈ કઈ ગુણવત્તા હોવી જોઈએ, બરાબર? તેની ગાઈડલાઇન લોન્ચ કરવામાં આવેલી છે, બરાબર ને? આ બંને ગાઈડલાઇન્સ એ યુનેસ્કોએ કઈ પાર્ટનરશિપના અંડરમાં લોન્ચ કરેલું છે? તો ગ્રીનિંગ એજ્યુકેશન પાર્ટનરશિપના અંડરમાં લોન્ચ કરેલું છે, બરાબર ને? ગ્રીનિંગ એજ્યુકેશન પાર્ટનરશિપ. હવે ગ્રીન એજ્યુકેશન પાર્ટનરશિપ શું છે એના વિશે વાત કરીએ. તો ગ્રીનિંગ એજ્યુકેશન પાર્ટનરશિપ એક વૈશ્વિક પહેલ છે જેમાં 80 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. 80 મેમ્બર કન્ટ્રીઝે સાથે મળીને એક એગ્રીમેન્ટ સાઇન કર્યો છે આ પાર્ટનરશિપના અંડરમાં કે તેઓ ગ્રીન શિક્ષણ ઉપર કામ કરશે, બરાબર ને? ઉદ્દેશ્ય છે કે આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે તમામ શીખનારાઓને જ્ઞાન કૌશલ્ય મૂલ્યો વલણ અને ક્રિયા પ્રાપ્ત કરે તેની ખાતરી કરવા માટે, બરાબર ને? તો ક્લાઇમેટ ચેન્જ ઉપર ફોકસ કરવા માટે આ ગ્રીન એજ્યુકેશન પાર્ટનરશિપ લોન્ચ કરવામાં આવેલી છે. ટોટલ 80 મેમ્બર કન્ટ્રીઝ છે તેમને સાથે મળીને અહીંયા એગ્રીમેન્ટ કર્યો છે કે તે કેવી રીતના એજ્યુકેશનને ગ્રીન બનાવશે, બરાબર ને? ઓકે, હવે
યુનેસ્કોના અકોર્ડિંગ કે ગ્રીન એજ્યુકેશનના પિલર્સ કયા કયા છે? ગ્રીન એજ્યુકેશનના પિલર્સ કયા કયા છે? તો સૌથી પહેલા તો ગ્રીન સ્કૂલ્સ, શાળાઓના પ્રિમાઇસીસ ગ્રીન હોવા જોઈએ, મતલબ શાળાઓ રિન્યુએબલ એનર્જીના માધ્યમથી ચાલતી હોવી જોઈએ. આ ઉપરાંત હરિયાળી અભ્યાસક્રમ, એનો મતલબ આપણું જે ક્યુરિક્યુલમ છે શાળાઓનો બરાબર ને એ ગ્રીન હોવો જોઈએ, મતલબ એની અંદર ક્લાઇમેટ એજ્યુકેશનનો સિલેબસ હોવો જોઈએ, અમુક અમુક ટોપિક ફિક્સ હોવા જોઈએ, રાઈટ. આ ઉપરાંત ટીચર ટ્રેનિંગને, ગ્રીનિંગ ટીચર ટ્રેનિંગ મતલબ ટીચર્સને પણ કેવી રીતના રિન્યુએબલ એનર્જીની અંદર લોકો જે સ્ટુડન્ટ છે તેની અંદર અવેરનેસ ક્રિએટ કરવી, એ બાબતે ટીચરને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી જોઈએ, બરાબર ને. ઓકે ઓકે. આ ઉપરાંત ગ્રીનિંગ ટીચર ટ્રેનિંગ, આ ગ્રીનિંગ ટીચર ટ્રેનિંગનો મતલબ કે કેવી રીતના ટીચર્સે ગ્રીન એજ્યુકેશનના બાબતમાં, રિન્યુએબલ એનર્જીના બાબતમાં, બરાબર, ક્લાઇમેટ ચેન્જના બાબતમાં સ્ટુડન્ટ્સની અંદર અવેરનેસ ક્રિએટ કરી શકાય, બરાબર, એને એ બાબતમાં ટીચરને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી જોઈએ, બરાબર ને. ઓકે. અને યુનેસ્કોના અકોર્ડિંગ કે શિક્ષણ અને આબોહવા પરિવર્તન એ ઘણી રીતે જોડાયેલા છે. ક્લાઇમેટ ચેન્જ એ ઘણા બધા અંશે શિક્ષણ ઉપર ડિપેન્ડેન્ટ છે. કેમ કે યુનેસ્કોએ એમણે તાજેતરમાં સર્વે કર્યો કે ટોટલ 100માંથી 50% દેશોએ તેમના અભ્યાસક્રમમાં આબોહવા પરિવર્તનનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. લગભગ 70% યુવાનો એ આબોહવા વિક્ષેપને સમજાવી નથી શકતા. 70% યુવાનોને ખબર જ નથી કે ક્લાઇમેટ ચેન્જ શું કહેવાય, બરાબર ને. 100 દેશોનો સર્વે કર્યો, એમાંથી 50% દેશોએ તેમની અભ્યાસક્રમની અંદર ક્લાઇમેટ ચેન્જનો કોઈ જગ્યાએ ઉલ્લેખ જ નથી કર્યો, બરાબર ને. રાઈટ. તો અગર ક્લાઇમેટ ચેન્જ ઉપર ફોકસ કરવું હોય તો તમારે એજ્યુકેશન ઉપર ફોકસ કરવું પડશે. એજ્યુકેશનની અંદર ગ્રીન એજ્યુકેશનની અંદર ફોકસ કરવું પડશે, ક્લાઇમેટ ચેન્જની ઉપર ફોકસ કરવું પડશે ફ્રેન્ડ્સ, બરાબર ને. લોકોની અંદર અવેરનેસ ક્રિએટ કરવી પડશે, બરાબર ને. ઓકે. તો આ હેતુથી આ બે ગાઈડલાઈન લોન્ચ કરવામાં આવી છે. ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. હવે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે ઘરગથ્થુ વપરાશના ખર્ચ સર્વે, હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે. આ સર્વેનું નામ શું છે? હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે. તો હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે 2022-23 હમણાં એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, બરાબર ને, કે જેની અંદર એક પરિવારને એક પર્ટિક્યુલર વર્ષ 2022-23ની અંદર કેટલું ખર્ચો કર્યો તેના કન્ઝમ્પશનની ઉપર તેનો સર્વે કરવામાં આવેલો છે, બરાબર ને. આ જે સર્વે છે કોના દ્વારા બહાર પાડવામાં આવેલું છે? નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ, આ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલું છે. દર વર્ષે આ સંસ્થા એ પર્ટિક્યુલર વર્ષનું હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે બહાર પાડે છે, બરાબર ને. હવે આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ સર્વેની અંદર કઈ કઈ વસ્તુ લોન્ચ કરવામાં આવી એના વિશે વાત કરીએ. તો આ સર્વેના મુખ્ય તારણો વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો 2011-12 થી 2022-23ની વચ્ચે ગ્રામીણ અને શહેરી બંને ખર્ચ માટે જીની ગુણાંકમાં ઘટાડો થયો છે. હવે જો જીની કોફિશિયન્ટ જો પરફેક્ટ 0 હોય તો પરફેક્ટ ઇક્વાલિટી, અને જો એની વેલ્યુ 1 હોય તો પરફેક્ટ ઇનઇક્વાલિટી. સમાજની અંદર પરફેક્ટ ઇક્વાલિટી પ્રવર્તે છે એક્સપેન્ડિચરની બાબતમાં. એ શેનાથી ખબર પડે? જીની કોફિશિયન્ટ. જો જીની કોફિશિયન્ટની વેલ્યુ 0 હોય તો સમાજમાં પરફેક્ટ ઇક્વાલિટી છે. પરફેક્ટ ઇક્વાલિટી ઇન ધ વિથ રિસ્પેક્ટ ટુ એક્સપેન્ડિચર. ગામ અને શહેરની અંદર એક્સપેન્ડિચરની પેટર્ન કેવી છે એની અંદર જો પરફેક્ટ ઇક્વાલિટી જોવા મળે તો જીની કોફિશિયન્ટ શું આવશે? 0. ગામ અને શહેરની અંદર એક્સપેન્ડિચર પેટર્નમાં જો પરફેક્ટ ઇનઇક્વાલિટી જોવા મળતી હોય તો જીની કોફિશિયન્ટની વેલ્યુ શું આવશે? 1 આવશે, બરાબર ને. તો હવે પરફેક્ટ ઇક્વાલિટી કે પરફેક્ટ ઇનઇક્વાલિટી તો હોય નહીં, તો જીની કોફિશિયન્ટની અંદર જો વેલ્યુ 0ની નજીક હોય, મતલબ જો વેલ્યુ ગયા વર્ષની સરખામણીમાં ઘટે તો આપણે ઇક્વાલિટી તરફ આગળ વધી રહ્યા છે તેમ કહી શકાય. મતલબ ગામ અને શહેરની બંનેની ખર્ચની પેટર્ન એ ઇક્વલ છે તેવું કહી શકાય, બરાબર ને. તો 2011-12 થી 2022-23ની વચ્ચે જો આપણે સર્વે અને ઓબ્ઝર્વ કરીએ ને તો જીની કોફિશિયન્ટની અંદર ઘટાડો થઈ રહ્યો છે. મતલબ ગ્રામીણ અને શહેરી બંનેની ખર્ચની જે પેટર્ન છે તે ઇક્વલ થઈ રહી છે, બરાબર ને, ધીમે ધીમે. ઓકે. અને જો 2022-23ની વાત કરીએ
તો ગામની અંદર મંથલી પર કેપિટા કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ગામની અંદર 3,773 રૂપિયા રહ્યો. અને શહેરની અંદર મંથલી પર કેપિટા કન્ઝમ્પશન એક્સપેન્ડિચર 6,459 રહ્યો. કયા વર્ષની અંદર? 2022-23ની અંદર. બરાબર. તો આ જે ગેપ છે તે ધીમે ધીમે ઘટી રહ્યો છે અને જીની કોફિશિયન્ટ ઘટી રહ્યો છે. બરાબર ને? ઓકે. આ ઉપરાંત જે ગામની અંદર આમ મંથલી પર કેપિટા એક્સપેન્ડિચર 3,773 રૂપિયા રહ્યો, તેમાં ઓન એન એવરેજ 46% ખર્ચો તો ફૂડ ઉપર થઈ રહ્યો છે. અને શહેરની અંદર જે મંથલી પર કેપિટા કન્ઝમ્પશન એક્સપેન્ડિચર 6,459 રહ્યો, તેમાં ઓન એન એવરેજ 39% ખર્ચો એ ફૂડ ઉપર થઈ રહ્યો છે લોકોનો. બરાબર ને? ઓકે. તો આ એક રિપોર્ટનો ડેટા છે. તમારે જસ્ટ એના ફેક્ટ્સ યાદ રાખવાના છે. તમારે મેઇન્સ આન્સર રાઇટિંગમાં એસેની અંદર પણ તમારે કામમાં આવશે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. હવે આ રિપોર્ટનું સિગ્નિફિકન્સ શું છે? તો આ રિપોર્ટનો ઉપયોગ કરીને એક પર્ટિક્યુલર દેશની અંદર કે ગામ અને શહેરની અંદર વપરાશની પેટર્ન કેવી છે, લોકોનું જીવન ધોરણ કેવું છે, તેને સમજી શકાય છે. બરાબર ને? આ ઉપરાંત આ ડેટાનો ઉપયોગ કરીને આપણે જીડીપી, ગરીબી સ્તર, પછી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જે ફોર એક્ઝામ્પલ જે ઇન્ફ્લેશન છે એને આપણે નક્કી કરી શકીએ. જે ઘણા બધા જે ઇકોનોમિક ઇન્ડિકેટર છે તેને આપણે નક્કી કરી શકીએ, લાઈક રેપો રેટ, રિવર્સ રેપો રેટ વગેરે. આ ઉપરાંત જે સરકારી સંસ્થાઓ છે, જે શિક્ષણવિદો છે, સંશોધકો છે, તે લોકો પોલિસી બનાવી શકે, નવી નવી નીતિઓ બનાવી શકે. બરાબર ને? અને દેશને એક વ્યવસ્થિત રીતે ચલાવી શકે. સિમ્પલ. બરાબર. આ રિપોર્ટનો ઉપયોગ કરીને સરકારી સંસ્થાઓ, શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્વાનો એક વ્યવસ્થિત પોલિસીસનું ઘડતર કરી શકે. તે ઇકોનોમિક ઇન્ડિકેટર્સને સારી રીતે ડિસાઇડ કરી શકે. બરાબર ને? એ હેતુથી આ સર્વેક્ષણ બહાર પાડવામાં આવે છે. કોના દ્વારા? નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા. બરાબર ને? તો હવે આ સંસ્થા વિશે જોઈએ કે આ સંસ્થા શું છે ફ્રેન્ડ્સ. તો નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એ એકચ્યુઅલી ગવર્મેન્ટ સંસ્થા છે, જે મોસ્પી, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, આ મિનિસ્ટ્રી અંડરમાં કામ કરે છે. 1950માં તેની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાનું મુખ્ય કામ જ એ છે કે લાર્જ સ્કેલના સર્વે લોન્ચ કરવા, જેથી કરીને આપણે જે ઇકોનોમિક ઇન્ડિકેટર્સ છે એને સારી રીતે ડિસાઇડ કરી શકીએ. બરાબર. અને દેશને સુવ્યવસ્થિત ચલાવી શકીએ. બરાબર. તો આ ઉપર આ જે સંસ્થા છે એ સામાજિક અને આર્થિક વિષયો ઉપર રાષ્ટ્રવ્યાપી ઘરગથ્થુ સર્વેક્ષણો લોન્ચ કરે છે. આ ઉપરાંત તે ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ સર્વેક્ષણ લોન્ચ કરે છે. બરાબર ને? તો આ સંસ્થાનું કામ જ છે સર્વે લોન્ચ કરવાનું. 1950થી લોન્ચ કરવામાં આવી છે આ સંસ્થાને. અને મોસ્પી મિનિસ્ટ્રી અંડરમાં કામ કરે છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંડરમાં. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે કે હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે કોણ લોન્ચ કરે છે? નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ. આ સંસ્થા શું છે એ તમને ખબર પડી હશે. અને આ સર્વેક્ષણનો મુખ્ય હેતુ શું છે, એનું સિગ્નિફિકન્સ શું છે એ તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. ચાલો. નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી મદ્રાસ હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો. અને મદ્રાસ હાઈકોર્ટનો એક આદેશ આવ્યો એકચ્યુઅલી કે સહકારી મંડળીઓ એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટના અંડરમાં નથી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટના અંડરમાં સમાવેશ તેનો નથી થતો સહકારી મંડળીઓનો. બરાબર ને? તો એના વિશે વાત કરીએ. આપણા માટે ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ નથી. આપણા પાસે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ શું છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. બરાબર ને? તો એકચ્યુઅલી મદ્રાસ હાઈકોર્ટે દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો કે જે તમિલનાડુ કોઓપરેટિવ સોસાયટીઝ છે, જે તમિલનાડુ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1983ના અંડરમાં બનાવેલી છે, તે પબ્લિક ઓથોરિટી નથી. તે પબ્લિક ઓથોરિટી નથી એટલા માટે તે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005ના અંડરમાં નથી આવતી. બરાબર ને? તો સૌથી પહેલાં તો પબ્લિક ઓથોરિટીઝ કોને કહેવાય અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ કોને કહેવાય એના વિશે વાત કરીશું આપણે. બરાબર ને? ઓકે. ઓકે. સૌથી પહેલા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 એના વિશે જોઈ લઈએ આપણે. તો પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે જાહેર સત્તાવાળાઓના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવા માટે નાગરિકો માટે વ્યવહારુ શાસન સુયોજિત કરે છે. દેખો ફ્રેન્ડ્સ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંડરમાં નામથી જ ખબર પડે છે કે દરેક વ્યક્તિને ઇન્ફોર્મેશન મળવી જોઈએ. દરેક વ્યક્તિની પાસે ઇન્ફોર્મેશન હોવાનો તેની પાસે રાઈટ છે. બરાબર ને? દરેક વ્યક્તિને ઇન્ફોર્મેશન ગેધર કરવાનો રાઈટ છે. બરાબર ને? તેને જે વસ્તુ જાણવું હોય તે જાણી શકે છે. એ હેતુથી આ આરટી એક્ટ 2005 લોન્ચ કરવામાં આવેલો હતો. બરાબર ને? હવે એકચ્યુઅલી આ આરટી એક્ટ 2005ની અંડરમાં અગર કોઈ વ્યક્તિ પબ્લિક ઓથોરિટી
પબ્લિક ઓથોરિટી અંડરમાં કોઈ સંસ્થા કામ કરતી હોય તે સંસ્થા પાસેથી કોઈ ઇન્ફોર્મેશન મેળવવા માંગે છે તો તે આરટી એક્ટ 2005 અંડરમાં મેળવી શકે છે, બરાબર ને? રાઈટ. ઓકે. આ અધિનિયમની મુખ્ય જોગવાઈઓમાં માહિતી પ્રદાન કરવા માટેનો સમયની મર્યાદા, માહિતીના અમુક શ્રેણીનું સ્વતઃ પ્રગટીકરણ, જાહેર માહિતી અધિકારીઓ, કેન્દ્રીય અને રાજ્ય માહિતી આયોગની નિમણૂક વગેરેનો સમાવેશ થાય છે. શું કહે છે કે અગર કોઈ પબ્લિક ઓથોરિટી જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 અંડરમાં સમાવેશ થાય છે તેનો, આ પબ્લિક ઓથોરિટીએ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અપોઇન્ટ કરવો પડે. આ પબ્લિક ઓથોરિટીએ આ ઉપરાંત કેન્દ્ર, સેન્ટ્રલ અને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનની પણ નિમણૂક કરવું પડે. સેન્ટર એન્ડ સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનની પણ નિમણૂક કરવી પડે જો કોઈ પબ્લિક ઓથોરિટી આરટી એક્ટ અંડરમાં આવતી હોય તો, બરાબર ને? આ ઉપરાંત આ પબ્લિક ઓથોરિટીએ અગર કોઈ સિટીઝન આરટી એક્ટ અંડરમાં કોઈ ઇન્ફોર્મેશન માંગી રહ્યું છે તો તેને ટાઈમ લિમિટમાં ઇન્ફોર્મેશન આપવી પડશે, બરાબર ને? રાઈટ. તો આ દરેક વસ્તુની જોગવાઈ આ આરટી એક્ટ 2005 અંડરમાં લખેલી છે. કઈ વસ્તુની ઇન્ફોર્મેશન નહીં આપવામાં આવે, બરાબર, તેની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. કલમ 8ની અંદર લખવામાં આવેલું છે કે આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005ની અંડરમાં કઈ વસ્તુની ઇન્ફોર્મેશન નહીં આપી શકાય તે પણ લખેલું છે. આપણે પાછળ જોઈશું કે કઈ વસ્તુની ઇન્ફોર્મેશન ન મળી શકે, બરાબર ને? તો એના વિશે જોઈએ. તો કલમ 8ની અંડરમાં કઈ વસ્તુની અંદર મુક્તિ આપવામાં આવી છે કે આ વસ્તુની ઇન્ફોર્મેશન ન મળી શકે, બરાબર ને? તો એના વિશે જોઈશું. તો એવી ઇન્ફોર્મેશન કે જે દેશની સિક્યુરિટીને હાર્મ પહોંચાડી શકે, દેશની અખંડિતતાને હાર્મ પહોંચાડી શકે તેવી ઇન્ફોર્મેશનને અહીંયા ડિસ્ક્લોઝ નહીં કરી શકાય આ એક્ટના અંડરમાં. બીજું કે અદાલતો દ્વારા પ્રતિબંધિત માહિતી અથવા અદાલતની તિરસ્કારની જે કોઈ માહિતી હોય કે જે અદાલતનું તિરસ્કાર કરે, કન્ટેમ્પશન કરે તેવી ઇન્ફોર્મેશનને પણ અહીંયા આરટી એક્ટ અંડરમાં નહીં આપવામાં આવે. આ ઉપરાંત સંસદ અથવા રાજ્ય વિધાનસભાના વિશેષ અધિકારનો ભંગ કરતી માહિતી પણ ડિસ્ક્લોઝ નહીં કરવામાં આવે. વેપારી વિશ્વાસ, વેપારના રહસ્યો, બૌદ્ધિક સંપદા સિવાય કે મોટા જાહેર હિતની જાહેરાત, બરાબર, આ બધી વસ્તુને પણ ડિસ્ક્લોઝ નહીં કરવામાં આવે. અગર કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને લગતી બાબત હોય, કોઈ ટ્રેડ સિક્રેટની બાબત હોય તો તેના રિગાર્ડિંગ કોઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ નહીં કરવામાં આવે, બરાબર ને? જાહેર હિત અથવા આક્રમણ કરતી ગોપનીયતા સાથે અસંબંધિત વ્યક્તિગત માહિતી પણ ડિસ્ક્લોઝ કરવામાં નહીં આવે ફ્રેન્ડ્સ, બરાબર ને? રાઈટ. તો આટલી વસ્તુને કલમ 8ની અંડરમાં એક્ઝેમ્પશન આપવામાં આવેલું છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટના અંડરમાં ભલે પછી તે પબ્લિક ઓથોરિટી હોય તો પણ તેને આ ઇન્ફોર્મેશન આપવી જરૂરી નથી ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. હવે પબ્લિક ઓથોરિટી કોને કહેવાય કે આ ઉપરાંત રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005ની અંડરમાં પબ્લિક ઓથોરિટી કોને કહેવાય? પબ્લિક ઓથોરિટી કોને કહેવાય તો દરેક ગવર્મેન્ટ ઓફિસ, દરેક સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસ કે સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસ, રાજ્ય નિયંત્રિત સંસ્થાઓ, આ ઉપરાંત સેન્ટર અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે પણ એનજીઓનો ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એ દરેક સંસ્થા પબ્લિક ઓથોરિટી ગણાય. અને સુપ્રીમ કોર્ટે 2019માં કીધેલું હતું કે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની જે ઓફિસ છે તે પણ પબ્લિક ઓથોરિટી છે. ત્યાં પણ તમે આરટીઆઈ એક્ટ અંડરમાં તમે કોઈ પણ માહિતી લઈ શકો છો, બરાબર ને? જે કલમ 8ના અંદરમાં જેને એક્ઝેમ્પશન ના મળ્યું તેવી માહિતી, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે રિસેન્ટલી ઈસરોએ આદિત્ય L1ના જે પેલોડ્સ દ્વારા જે કેપ્ચર કરેલા સૂર્યની છબીઓ છે તેને પ્રકાશિત કરી છે. એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા તો આ ન્યૂઝની અંદર આપણે વાત કરીશું આદિત્ય L1 વિશે. પછી આદિત્ય L1 દ્વારા જે લોન્ચ કરવામાં આવેલા છે પેલોડ્સ, એમાંથી કયા પેલોડ્સ દ્વારા આ ઇમેજીસ કેપ્ચર કરવામાં આવે છે એના વિશે, અને તેનો ઉદ્દેશ્ય શું છે એના વિશે વાત કરીશું, બરાબર ને? અને આ આદિત્ય L1 મિશન ક્યાં લોન્ચ કરવામાં આવેલું છે તેના વિશે વાત કરીશું, બરાબર ને? સૌથી પહેલા આપણે વાત કરીએ આદિત્ય L1 વિશે. તો આદિત્ય L1 આ મિશન 2023માં લોન્ચ કરવામાં આવેલું હતું ઈસરો દ્વારા. નામ પરથી જ ખબર પડે છે કે આ આદિત્ય L1 મિશન એ આદિત્યને સર્વે કરવા માટે, આદિત્યની ઉપર એક્સપેરિમેન્ટ કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું હતું. આદિત્ય એટલે સૂર્ય, બરાબર ને? તો પહેલું આપણું સોલર મિશન હતું ફ્રેન્ડ્સ ઈસરોનું, જે આપણે 2023માં લોન્ચ કર્યું, બરાબર ને? હવે આ L1 કેમ લોન્ચ લખવામાં આવેલું છે અહીંયા? કારણ કે આ જે મિશન છે આ મિશનની અંડરમાં જે સ્પેસક્રાફ્ટ છે તે L1 લાંગરાજ પોઈન્ટ 1ની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે. આ જે મિશન છે
ત્યાં જે પેલોડ છે તે ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા છે, સેટેલાઇટ ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે, લાંગરાજ.1 ની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે, બરાબર ને. આ લાંગરાજ પોઈન્ટ વન એ પૃથ્વીની સપાટીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર છે, બરાબર ને. અને આ જે સેટેલાઇટ છે આદિત્ય L1 મિશન અંદરમાં જે લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને, તે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને. ઓકે, અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે આ મિશનનો કે જે સૂર્યનું જે કોરોના છે, બરાબર ને, સૂર્યનું જે કોરોનલ પાર્ટ છે, બરાબર, તેના હીટિંગ વિશે, તેના વિન્ડ એક્સરેશનને સમજવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને. ઓકે, તો આદિત્ય L1 મિશન સૂર્ય ઉપર ઇન્વેસ્ટિગેશન કરવા માટે લોન્ચ કરવામાં આવેલું છે, સૂર્ય ઉપર સર્વે કરવા માટે લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને. આ ઉપરાંત આ જે મિશન છે એ સૂર્યની સપાટી પર ઇમ્પ્લિમેન્ટ નથી કરવામાં આવ્યું. સૂર્યની સપાટી પર તમે ત્યાં સેટેલાઇટ લોન્ચ જ ના કરી શકો, કેટલું ગરમ તાપમાન હોય ફ્રેન્ડ્સ, બરાબર ને. તો સૂર્યથી દૂર રહીને સૂર્યની ઉપર ઇન્વેસ્ટિગેશન કરી શકાય તે માટે આ મિશનને લાંગરાજ.1 ની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે, બરાબર ને. અને લાંગરાજ.1 ક્યાં છે, એ પૃથ્વીની સપાટીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર છે, બરાબર ને. ઓકે, કયા સેટેલાઇટના માધ્યમથી લોન્ચ કરવામાં આવેલું છે, તો PSLV C57 આ સેટેલાઇટના માધ્યમથી લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને. ઓકે, તો હવે આદિત્ય L1 વિશે તમે સમજ્યા, હવે L1 વિશે સમજીશું આપણે. તો લાંગરેજ.1 વિશે જો વાત કરું તો અંતરિક્ષની અંદર ટોટલ 5 લાંગરેજ પોઈન્ટ છે, L1, L2, L3, L4 અને L5. આ 5 લાંગરેજ પોઈન્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, આ લાંગરેજ પોઈન્ટ શું છે, આ બધા એવા પોઈન્ટ છે કે આ પોઈન્ટની ઉપર પૃથ્વી અને સૂર્ય આ બંને જે લાર્જ માસ ધરાવતા જે ઓબ્જેક્ટ છે એ તેમનું ગુરુત્વાકર્ષણ બળ અહીંયા નલિફાઈ થાય છે, બરાબર. આ ફોર એક્ઝામ્પલ લાંગરાજ પોઈન્ટ L1 છે ને, એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો એક એવો પોઈન્ટ છે કે જ્યાં પૃથ્વીનું પણ ગુરુત્વાકર્ષણ બળ ના લાગે અને સૂર્યનું પણ ગુરુત્વાકર્ષણ બળ ના લાગે. એટલે આ પોઈન્ટ ના તો સૂર્ય તરફ શિફ્ટ થાય, ના તો પૃથ્વી તરફ શિફ્ટ થાય. આ પોઈન્ટ તેની પોઝિશન કોન્સ્ટન્ટ રાખશે પૃથ્વી અને સૂર્યની સરખામણીમાં. એટલે એક કોન્સ્ટન્ટ પોઈન્ટથી સૂર્યનું કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન થઈ શકે, તેના માટે આ મિશનને લાંગરાજ.1 ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે. તમે જુઓ કે ફોર એક્ઝામ્પલ આ પૃથ્વી છે અને આ સૂર્ય છે, આ પૃથ્વી છે અને સૂર્ય છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચેનો આ લાંગરાજ.1 આ એક એવો પોઈન્ટ છે કે બરાબર, કે ના ત્યાં તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, ના પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે. આ પોઈન્ટના માધ્યમથી તમે કન્ટિન્યુઅસલી સૂર્ય ઉપર તમે ઇન્વેસ્ટિગેશન કરી શકો, બરાબર ને. ઓકે, એટલા માટે આ લાંગરાજ.1 ઉપર આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે. બાકીના 4 લાંગરાજ પોઈન્ટ જ છે જ્યાં પણ એ પૃથ્વી અને સૂર્યની સરખામણીમાં ત્યાંથી તમે કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વેશન કરી શકો. પણ આ જે લાંગરાજ.1 છે તે પૃથ્વી અને સૂર્યની વચ્ચે એકદમ પરફેક્ટ મિડલમાં આવી રહ્યું છે, બરાબર ને. એટલા માટે તેને આ પોઈન્ટ ઉપર લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને. ઓકે, હવે વાત કરીએ આ બે પેલોડ કે જેના દ્વારા આ ઇમેજીસ કેપ્ચર કરવામાં આવેલા છે. હવે વાત કરીએ કે કયા બે પેલોડ દ્વારા આ ઇમેજીસ કેપ્ચર કરવામાં આવેલા છે. એક તો સ્યુટ પેલોડ અને એક છે VLC. તો આદિત્ય L1 મિશનની અંદર જે સ્પેસક્રાફ્ટ લોન્ચ કરવામાં આવેલું હતું એની અંદર આ બે પેલોડ એ લાંગરાજ.1 ની અંદર શિફ્ટ કરવામાં આવેલા છે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા છે, ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે. સ્યુટ અને VLC, સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ અને વિઝિબલ એમિશન લાઇન કોરોનોગ્રાફ, આ બે પેલોડ એ લાંગરાજ.1ની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા, જેના માધ્યમથી આ ઇમેજીસ કેપ્ચર કરવામાં આવેલા છે. અને આ બંને પેલોડનું અલગ અલગ કામ છે. કે જે સ્યુટ સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ એ નજીકના અલ્ટ્રાવાયોલેટમાં સૌર ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની છબી અને અલ્ટ્રાવાયોલેટની નજીકમાં સૌર વિકિરણની ભિન્નતાને માપવા માટે લોન્ચ કરવામાં આવેલું છે. અને આ જે વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ આ જે પેલોડ છે, બરાબર ને, એ સૌર કોરોના અને કોરોનલ માસ ઇજેક્શનની ગતિશીલતાનો અભ્યાસ કરવા માટે લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને. તો બે અલગ હેતુથી આ પેલોડ રાખવામાં આવેલા છે અને આ પેલોડે તેમના રિસ્પેક્ટિવ કામનો ફોટો અહીંયા કેપ્ચર કરીને ઈસરો મૂકેલું છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને આ મિશન વિશે, બરાબર, લાંગરાજ.1 વિશે અને આ બે પેલોડ વિશે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, જો હું દુનિયાની અંદર અન્ય સૌર મિશન વિશે વાત કરું તો નાસાનું પાર્કર સોલર પ્રોબ એ પણ સોલર ઇન્વેસ્ટિગેશન કરવા માટે લોન્ચ કરવામાં આવેલું હતું. યુરોપિયન સ્પેસ એજન્સીનું સૌર અને હેલિયોસ્ફેરિક ઓબ્ઝર્વેટરી એ પણ સોલર મિશન ઉપર કામ કરે છે. અને ચીનનું કુઆકુ 1 સોલર પ્રોબ
એ પણ સોલર મિશન પર કામ કરે છે. તો તમારા 3 અત્યાર સુધી સોલર મિશન લોન્ચ કરવામાં આવેલા છે અલગ અલગ દેશો દ્વારા, અને ભારતનું ચોથું મિશન છે આદિત્ય L1 મિશન, બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આઈ થિંક તમને નિશો સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એમાં રિસેન્ટલી 18મી લોકસભા માટે 74 મહિલાઓ ચૂંટાઈ, જે લોકસભામાં 13.6% પ્રતિનિધિત્વ ધરાવે છે. એના વિશે વાત કરીશું, બરાબર ને. ઓકે, તો હમણાં તમને ખબર હશે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી 18મી લોકસભા માટે ઇલેક્શન થયેલું હતું, અને તેમાં બીજેપી લીડ એનડીએની જીત થઈ. અને આ જીતની અંદર આ એનડીએની જીતની અંદર ટોટલ 74 સીટો માટે મહિલાઓનું સિલેક્શન થયું, બરાબર ને. તો આ 18મી લોકસભાની અંદર 13.6% 13.6% સીટો ઉપર મહિલા પ્રતિનિધિત્વ ધરાવે છે, બરાબર ને. જે 17મી લોકસભાથી થોડુંક ઓછું છે. 17મી લોકસભાની અંદર 14.4% સીટોની ઉપર મહિલાનું પ્રતિનિધિત્વ હતું, જ્યારે 18મી લોકસભાની અંદર 13.6%ની અંદર સીટોની અંદર મહિલાનું પ્રતિનિધિત્વ છે, બરાબર ને. ઓકે, જો હું અત્યાર સુધીની વાત કરું ફ્રેન્ડ્સ, વિધાનસભામાં મહિલાના પ્રતિનિધિત્વની સ્થિતિ વિશે વાત કરું, તો જ્યારે પહેલી લોકસભાનું આયોજન કરવામાં આવેલું હતું, બરાબર, ત્યારે માત્ર 5% મહિલાઓ પ્રતિનિધિત્વ ધરાવતી હતી. અને અત્યાર સુધીની 18 લોકસભાની અંદર 17મી લોકસભામાં સૌથી હાઈએસ્ટ પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું, 14.4%. અને આ વર્ષે કેટલું છે? 13.6% છે, બરાબર ને. ઓકે, આ ઉપરાંત જો હું રાજ્યની વિધાનસભાની વાત કરું, રાજ્યસભાની અંદર જો વાત કરું, તો મહિલાનું કન્ટ્રીબ્યુશન, મહિલાનું જે પ્રતિનિધિત્વ છે 14.5% છે, બરાબર ને. અને વૈશ્વિક સ્તરે પોલિટિક્સની અંદર મહિલાના પ્રતિનિધિત્વ વિશે વાત કરીએ તો 26.9% મહિલાનું પ્રતિનિધિત્વ છે વૈશ્વિક સ્તરે, બરાબર. તો વૈશ્વિકનું સ્તરે જે એવરેજ પરિસ્થિતિ છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે હજી ઘણી વાર લાગશે, જે કરંટ સિનેરિયો બતાવે છે, બરાબર ને. ઓકે, અને જો મહિલાનું પ્રતિનિધિત્વ એ પોલિટિક્સની અંદર કેમ ઇમ્પોર્ટન્ટ છે એના વિશે વાત કરું, તો મહિલા ધારાસભ્યો તેમના મત વિસ્તારમાં તેમના પુરુષ સમકક્ષો કરતા આર્થિક સૂચકાંકો પર વધુ સારું પ્રદર્શન કરે છે. હિસ્ટ્રી શું બતાવે છે કે પુરુષ કરતા મહિલાઓ એ તેમના મત વિસ્તારની અંદર સારું પરફોર્મ કરી રહ્યા છે. લગભગ 50% વસ્તી માટે જવાબદાર રાજકીય સશક્તિકરણ માટે કાયદાકીય પ્રતિનિધિત્વ મૂળભૂત છે. અને મહિલાઓ ગુનાહિત અને ભ્રષ્ટ, વધુ અસરકારક અને રાજકીય તકવાદ માટે ઓછી સંવેદનશીલ હોય છે. કહેવાનો મતલબ શું છે કે ભ્રષ્ટાચાર અને ક્રિમિનલ રેકોર્ડ મહિલાઓનો પુરુષોની સરખામણીમાં ઓછો હોય. એટલે જો મહિલા પ્રતિનિધિત્વ કરે એક પર્ટિક્યુલર મત વિસ્તારની અંદર, તો ત્યાં ભ્રષ્ટાચાર અને ક્રિમિનલ્સ, જે પોલિટિક્સની અંદર ક્રિમિનલિટી જોવા મળે છે, તે જોવા મળવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય, બરાબર ને. તો એના કારણે મહિલાનું પ્રતિનિધિત્વ ખૂબ જ જરૂરી છે, બરાબર ને. ઓકે, અને ભારત દ્વારા રાજકીય પ્રતિનિધિત્વ વધારવા માટે, મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ વધારવા માટે કયા કયા પગલાં લેવામાં આવેલા છે? તો નારી શક્તિ વંદન અધિનિયમ લોન્ચ કરવામાં આવેલો છે 2023ની અંદર. આ નારી શક્તિ વંદન અધિનિયમ એ બંધારણની અંદર 106મો સુધારો કરીને લોન્ચ કરવામાં આવેલો છે. એની અંદર શું કહેવામાં આવેલું છે કે લોકસભા, વિધાનસભા સહિત લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 1/3 બેઠકો અનામત રાખવામાં આવશે. બંધારણની અંદર 73મો અને 74મો સુધારો કરીને પંચાયત અને નગરપાલિકામાં પણ 1/3 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવા માટેની વાત કરવામાં આવેલી છે. અને આ ઉપરાંત ભારતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ટાર્ગેટ નંબર 5.5, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 5.5 એક ટાર્ગેટ સાંધ્યો છે કે રાજકારણ અને જાહેર જીવનમાં નિર્ણય લેવાના તમામ સ્તરે મહિલાઓની સંપૂર્ણ અને અસરકારક ભાગીદારી માટે ટાર્ગેટ સેટ કર્યો છે ભારત દ્વારા. ટાર્ગેટ શું કહે છે કે રાજકારણ અને પબ્લિક લાઈફની અંદર જેટલા પણ ડિસિઝન મેકિંગ પોઝિશન્સ છે તેની અંદર મહિલાનું ઇક્વલ કન્ટ્રીબ્યુશન રહેશે, બરાબર ને. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 5.5 એના માટે સાંધવામાં આવેલું છે, બરાબર ને. ઓકે, અને જેટલામાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે એ કયા વર્ષ સુધી આપણે એસ્ટાબ્લિશ કરવાના છે? 2030 સુધી અચીવ કરવાના છે. તેમાં ગોલ નંબર 5.5 કે જેટલા પણ ડિસિઝન મેકિંગ પ્લેટફોર્મ છે મોટા મોટા, ત્યાં પણ મહિલાનું ઇક્વલ કન્ટ્રીબ્યુશન હશે મેલની સરખામણીમાં, બરાબર ને. રાઈટ. ઓકે, તો મહત્વના પગલાં કયા લીધા છે ભારતે? રાજકીય પ્રતિનિધિત્વ વધારવા માટે 106મો સુધારો કર્યો છે બંધારણની અંદર. નારી શક્તિ વંદન અધિનિયમ લોન્ચ કરેલો છે. લોકસભા, રાજ્યસભા, વિધાનસભાની અંદર 1/3 બેઠકો મહિલા માટે અનામત રાખવાની છે. 73મો અને 74મો સુધારો કરીને પંચાયત અને નગરપાલિકાઓની અંદર 1/3 બેઠકો મહિલા માટે અનામત રાખવાની વાત કરવામાં આવેલી છે. અને આ ઉપરાંત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 5.5 લોન્ચ કરેલો છે કે જેમાં 2030 સુધીમાં ડિસિઝન મેકિંગ પ્લેટફોર્મ ઉપર મહિલાઓ અને પુરુષોનું
જે કન્ટ્રીબ્યુશન છે તે ઇક્વલ રહેશે તેવી ખાતરી આપવામાં આવી છે. બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી યુનિસેફે બાળ પોષણ રિપોર્ટ લોન્ચ કર્યો. એના વિશે વાત કરીએ. ચાઇલ્ડ ન્યુટ્રિશન રિપોર્ટ 2024. ચાઇલ્ડ ન્યુટ્રિશન રિપોર્ટ 2024 કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? યુનિસેફ દ્વારા. તો એના વિશે વાત કરીએ. તો હમણાં આપણે પહેલી ન્યૂઝમાં વાત કરીએ યુનેસ્કો દ્વારા. યુનેસ્કો યુનેસ્કોની વાત કરીએ આપણે પહેલી ન્યૂઝમાં. યુનેસ્કો શું હતી ફ્રેન્ડ્સ? યુએન દ્વારા એક સંસ્થા લોન્ચ કરવામાં આવી છે જે યુએનની મેમ્બર કન્ટ્રીઝની અંદર એજ્યુકેશન અને સાયન્સ ઉપર ફોકસ કરે છે. એવી રીતના યુનિસેફ યુનિસેફ આ પણ એક યુએનની સંસ્થા છે જે ચિલ્ડ્રનની ઉપર ફોકસ કરે છે. યુએનની મેમ્બર કન્ટ્રીઝની અંદર ચિલ્ડ્રનને લગતા રાઇટ્સ ઉપર ફોકસ કરે છે અને એના માટે આ સંસ્થા લોન્ચ કરવામાં આવેલી છે. તો ચાઇલ્ડ ન્યુટ્રિશન રિપોર્ટ આ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. હવે આ ચાઇલ્ડ ન્યુટ્રિશન રિપોર્ટની અંદર આ સંસ્થાએ યુનિસેફે ચિલ્ડ્રન ફૂડ પોવર્ટી વિશે વાત કરી છે. ચિલ્ડ્રન ફૂડ પોવર્ટી વિશે વાત કરી છે. સૌથી પહેલા તો ચિલ્ડ્રન ફૂડ પોવર્ટી કોને કહેવાય, બરાબર, એને સમજી લઈએ આપણે. તો ચિલ્ડ્રન ફૂડ પોવર્ટી જો વાત કરું તો આ ચિલ્ડ્રન ફૂડ પોવર્ટીની અંદર મિનિમમ ડાયટરી ડાયવર્સિટીની વાત કરવામાં આવેલી છે કે તમે જે આહાર લો છો, તમે જે આહાર બાળકને આપો છો તેની અંદર અમુક પ્રકારની ડાયવર્સિટી હોવી જોઈએ. બરાબર, ડાયવર્સિટીની અંદર શું કહેવામાં આવેલું છે કે જો તમારે બાળકનું હેલ્ધી ગ્રોથ અને ડેવલપમેન્ટ કરવું હોય તો તમારે બાળકને દિવસમાં 8 અલગ અલગ ટાઈપના ફૂડ આપવા જોઈએ. 8 ટાઈપના ફૂડ આપી શકાય દિવસમાં. બરાબર ને? 8 અલગ 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 ગ્રુપના ફૂડ આપી શકાય. બરાબર, અને એમાંથી મિનિમમ 5 ગ્રુપના ફૂડ તો તમારે આપવા જ જોઈએ. એમાંથી મિનિમમ 5 ગ્રુપના ફૂડ તમારે એક દિવસમાં બાળકને આપવા જોઈએ. બરાબર ને? 5 અલગ અલગ ગ્રુપના. ઓકે, હવે અગર કોઈ બાળક એ આ જે 8 ડિફાઇન ગ્રુપ છે, ડિફાઇન ગ્રુપની અંદર જો વાત કરું, અહીંયા જે બાળકની વાત થઈ રહી છે તે 1 થી 5 વર્ષના બાળકની વાત થઈ રહી છે. બરાબર ને? તો 8 અલગ અલગ ગ્રુપ કયા કયા છે? તો કે બ્રેસ્ટ મિલ્ક, ગ્રેન, પલ્સીસ, ડેરી પ્રોડક્ટ, પછી ફિશ પ્રોડક્ટ, એગ્સ, વિટામિન એ રીચ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ અને અધર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. તો 8 અલગ અલગ પ્રકારના ફૂડ છે. એમાંથી મિનિમમ 5 પ્રકારના ફૂડ એક દિવસમાં બાળકને આપવા જોઈએ એના હેલ્ધી ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે. બરાબર, અને અગર કોઈ બાળકને આ 8 ગ્રુપમાંથી 0 થી 2 ગ્રુપની અંદર 8 ગ્રુપમાંથી મિનિમમ 0 અને મેક્સિમમ 2 ગ્રુપના ફૂડ મળતા હોય એક દિવસની અંદર, તો તે બાળક સિવિયર ચાઇલ્ડ ફૂડ પોવર્ટીનું શિકાર બની રહ્યું છે. અગર કોઈ બાળકને આ 8 ગ્રુપમાંથી મિનિમમ 3 અને મેક્સિમમ 4 ફૂડ ગ્રુપનો આહાર મળતો હોય તો તે મોડરેટ ચાઇલ્ડ ફૂડ પોવર્ટીનું શિકાર બની રહ્યું છે. અને અગર કોઈ બાળક મિનિમમ 5 અને 5 કરતાં વધારે ફૂડ ગ્રુપમાંથી આહાર મળતો હોય એક દિવસની અંદર, તો તે કોઈ પણ ચાઇલ્ડ ફૂડ પોવર્ટીની અંદર તેનો સમાવેશ થતો નથી. તો આ રિપોર્ટમાં શું કહેવામાં આવેલું છે કે યુનિસેફ દ્વારા જે સર્વે કરવામાં આવેલો એમાં વૈશ્વિક સ્તરે 27% બાળકો એ કે 27% બાળકો વૈશ્વિક સ્તરે સિવિયર ચાઇલ્ડ ફૂડ પોવર્ટીની અંડરમાં આવે છે. બરાબર ને? અને ભારતની અંદર જેટલો પણ સર્વે કરવામાં આવ્યો એમાંથી 40% બાળકો એ સિવિયર ચાઇલ્ડ ફૂડ પોવર્ટી અંડરમાં આવે છે. બરાબર ને? જે સાઉથ એશિયાની અંદર અફઘાનિસ્તાન પછી બીજા નંબર ઉપર છે. બરાબર ને? તો આ સિવિયર ચાઇલ્ડ ફૂડ પોવર્ટીના કારણો શું છે? તો એક તો નબળું ડાયટ, આવક અને બાળ ખાદ્ય ગરીબી. હવે યુનિસેફ દ્વારા શું કહેવામાં આવેલું છે કે આપણે એવું માનીએ છીએ કે ચાઇલ્ડ ફૂડ પોવર્ટીનું મુખ્ય કારણ છે આવક, ઇન્કમ. પણ એવું નથી કે જ્યાં ડેવલપ કન્ટ્રીઝ છે ત્યાં પણ ચાઇલ્ડ ફૂડ પોવર્ટી જોવા મળી છે. તો આવક જ એ ચાઇલ્ડ ફૂડ પોવર્ટીનું મુખ્ય કારણ છે તેવું ના કહી શકાય. બરાબર ને? વધતી જતી અસમાનતા, સંઘર્ષ, આબોહવાની કટોકટી, ખોરાકની વધતી કિંમતો, બિન આરોગ્યપ્રદ ખોરાકની વધુ પડતી વિપુલતા, આ બધા પણ ફેક્ટરો છે કે જે ચાઇલ્ડ ફૂડ પોવર્ટીની અંદર મુખ્ય પરિબળ ભજવે છે. બરાબર ને? ઓકે, તો રિકમેન્ડેશન શું આપવામાં આવેલા છે સંસ્થા દ્વારા કે બાળ ખાદ્ય ગરીબીની તીવ્રતાનું મૂલ્યાંકન કરવા માટે ડેટા સિસ્ટમને મજબૂત બનાવો, નાના બાળકોને ખવડાવવા માટે પૌષ્ટિક ખોરાક સુલભ, સસ્તું અને ઇચ્છનીય વિકલ્પ બનાવવા માટે ખોરાકની પ્રણાલીમાં પરિવર્તન કરો, આવશ્યક પોષણ સેવાઓ પહોંચાડવા માટે આરોગ્ય પ્રણાલીનો લાભ ઉઠાવો, જેમાં બાળકના ખોરાક ઉપર કાઉન્સિલિંગનો પણ સમાવેશ થાય છે. બરાબર ને? રાઈટ? તો તમે લોકોની અંદર અવેરનેસ ક્રિએટ કરો. આ ઉપરાંત પૌષ્ટિક ખોરાક સુલભ, સસ્તું અને સ્વચ્છ બનાવો. સિમ્પલ. બરાબર ને? અને જો ભારતની પહેલ વિશે વાત કરું કે ભારત એ ચાઇલ્ડ ફૂડ પોવર્ટી પર કેવી રીતના કામ કરી રહ્યું છે, તો સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 જેવા ભારતે અમુક ઇનિશિયેટિવ લોન્ચ કરેલા છે જે
શિશુ અને નાના બાળકોના ખોરાકના ધોરણો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, બરાબર ને? ઓકે. અને જો ભારતની પહેલ વિશે વાત કરું કે ભારત એ ચાઇલ્ડ ફૂડ પોવર્ટી સામે લડવા માટે કયા કયા પગલાં લીધેલા છે, તો ભારતે સક્ષમ આંગણવાડી લોન્ચ કરેલું છે, પોષણ 2.0 લોન્ચ કરેલું છે, જે માતાનું પોષણ, શિશુ અને નાના બાળકોના ખોરાકના ધોરણો વગેરે ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત મિડ ડે મિલનો પણ આપણે મિડ ડે મિલ સ્કીમનું પણ લોન્ચ કર્યું છે, જેને અત્યારે આપણે પીએમ પોષણ યોજના તરીકે નામ આપવામાં આવેલું છે. બરાબર, તો ભારતે ચાઇલ્ડ ફૂડ પોવર્ટી પર કામ કરવા માટે ઘણા પગલાં લીધેલા છે, છતાં પણ ભારતની અંદર 40% બાળકો સિવિયર ચાઇલ્ડ ફૂડ પોવર્ટી અંદર છે, જેના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, બરાબર ને? ઓકે. આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.